એક નાનકડો સવાલ કે શું ભણવું ખરેખર અઘરું છે? હમણાં થોડી વાર પહેલાં બે બાળકો આવ્યા મારી પાસે, એક છોકરો અને એક છોકરી. એ બંને બાળકો એવા વિદ્યાર્થીઓ હતા કે જે ધોરણ 10માં અમુક માર્ક્સના લીધે ફેલ થઈ ગયા. એ ફેલ થયેલા બાળકો એક આશા અને ઉમ્મીદ સાથે આવ્યા હતા કે અમે જો કોઈક સાહેબ મળી જાય, અમને કોઈ સાહેબ અમને ભણાવી દે તો અમે પાસ થઈ જઈશું. તેઓ મારી પાસે આવ્યા. એક સાહેબના થ્રુ જ્યારે તેઓ મારી પાસે આવે છે ત્યારે મેં એમને પૂછ્યું કે બેટા કયા ધોરણમાં ભણો છો? તેમને કીધું સર 10મા ધોરણમાં ભણીએ છીએ અમે. 10મા ધોરણમાં ભણો છો તો મેં કીધું કયા કયા વિષયનું તમારે ટ્યુશન કરવું છે? તો એમણે મને કીધું કે સર ગણિતનું. મેં કીધું હું તો ગણિત અને વિજ્ઞાન બંને ભણાવીશ. તમને મને કીધું કે સર મારે તો ગણિત અને વિજ્ઞાન નથી કરવું, મારે તો માત્ર ગણિતનું જ કરવું છે. મેં પૂછ્યું કેમ? તો કે હસતા હસતા એમણે જવાબ આપ્યો કે સર ગણિતમાં અમે ફેલ થઈ ગયા છીએ. એટલે મારા મનમાં તરત ક્વેશ્ચન બીજો ઉત્પન્ન થયો કે કેટલા માર્ક્સ આવ્યા બેટા? તો એમને છોકરીએ કીધું કે સર મારા 11 માર્ક્સ આવ્યા. 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં 11 માર્ક્સ આવ્યા. અને છોકરાએ કીધું કે સર મારા પણ 11 આવ્યા. એટલે પહેલાં તો મને જાણીને નવાઈ લાગી કે બંને વિદ્યાર્થીઓ એક જ સ્કૂલના અને બંનેના માર્ક્સ સેમ 11. પછી મેં કોઈ ક્વેશ્ચન ના કર્યો. ઓકે, થઈ શકે, આવું સ્વાભાવિક છે, 11 માર્ક્સ આવી શકે, ઓકે કંઈ વાંધો નહીં. પણ મારા મનમાં એ વિચાર આવ્યો કે થોડું ભણાવ્યું, સમજાવ્યું અને પછી મેં એમને કીધું કે બેટા તમે 10મું ધોરણ સ્કૂલમાં નહોતા જતા? તો કે સર જતા હતા ને. તો કે સર મારે ગણિત વિજ્ઞાનના લેક્ચર લેવા માટે કોઈ સાહેબ કે બેન આવતા જ નહોતા. સમજાય છે? મતલબ કે એમની સ્કૂલમાં ગણિત વિજ્ઞાનના લેક્ચર્સ લેવા માટે કોઈ સાહેબ કે બેન નહોતા આવતા. અને એમને સિમ્પલ આર્ગ્યુમેન્ટ હતી કે સર નહોતા આવતા, અમે નથી ભણ્યા એટલા માટે અમે ફેલ થઈ ગયા. પણ મને એમ થાય કે શિક્ષણ ખરેખર એટલું અઘરું છે કે એક સ્કૂલ કે જ્યાં મેં એમને પૂછ્યું કે બેટા તમારી સ્કૂલમાં કેટલા બાળકો છે 10મા ધોરણના? એમને કીધું લગભગ 100, 105 કે 110ની આસપાસ કીધા એમને. તો આ વર્ષે કેટલા પાસ થયા? તો કે સર લગભગ 45-50ની આસપાસ પાસ થયા હશે. એમને પાક્કું નથી ખબર, પણ હા એટલા પાસ થયા હશે. તો પછી મેં કીધું ઓકે કંઈ વાંધો નહીં, હું તમને ભણાવીશ પણ તમારે મહેનત કરવી પડશે. તો બંને બાળકો હસતા મોઢે તૈયાર થયા અને મેં એમને ભણાવ્યું. પણ ફરીથી સવાલ મનમાં ફરીને એમ જ થાય છે કે ગુજરાતની આવી કેટલી શાળાઓ હશે કે જેમાં શિક્ષકો નથી જતા અથવા તો શિક્ષકો નથી.